દેદડાથી 1.5 કિલોમીટર અને નાની માથી 1.5 કિલોમીટર બે ગામની વચ્ચે કૈલાશ ટેકરી આવેલી છે. એને ધોકાધાર પણ કહેવાય. બહુ મસ્ત જગ્યા છે, બહુ મસ્ત ગુરુનો આશ્રમ છે. સાક્ષાત વિજયગીરી બાપુ અહીંયા બિરાજમાન હતા. અત્યારે જો કે દેવ થઈ ગયા છે, પણ તમે જ્યારે પણ પાલીતાણા આવો ત્યારે નાની માળ ગામની મુલાકાત લેજો અને આશ્રમે જરૂર ને જરૂર આવજો. બહુ મસ્ત આશ્રમ છે. રાજા બાપુ અહીંયા બિરાજમાન છે અને બહુ સરસ. અત્યારે મંદિરનું કામ શરૂ જ છે. આશ્રમ બનશે ત્યારે જોરદાર આશ્રમ બનશે. અને મંગળવારે અહીંયા પ્રસાદી પણ હોય. દર મંગળવારે બાપુ અહીંયા રાખે છે પ્રસાદી. અડખે પડખેના બાજુના ગામના બધા આવે છે. જરૂર ને જરૂર મુલાકાત લેજો આ ગામની. છે નાની એવું કુરકુરિયું હતી તે કા એટલે બોલ દે હાલ. આશ્રમમાં નાના નાના ગલુડાય છે. વાગી ગયું લાગે છે. શું વાગ્યું છે તને? શું વાગ્યું છે? અદભુત દ્રશ્ય છે આશ્રમનું. બહુ સરસ આશ્રમ છે. અને અહીંયા છોકરા સેવા કરવા પણ આવે છે. અડકે પડખે ગામના છોકરા સેવા કરવા આવે છે. તો અમે પણ દર્શને આવ્યા છીએ. હું, મારા પતિદેવ અને મારા સાસુમાં. જો મારા સાસુમાં રહ્યા દર્શન કરે છે. અને 12 જ્યોતિર્લિંગ છે અહીંયા. બહુ સરસ જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગનું અલગ અલગ નામ છે. સાક્ષાત ખોડિયારમાં બિરાજમાન છે. હનુમાનજી મહારાજનો આશ્રમ છે. હનુમાનજી મહારાજની પણ નાની એમથી ડેરી છે. જો મારા સાસુમાને દેખાડો તો કેવો લાગ્યો આશ્રમ? સારો લાગ્યો ને? મસ્ત આશ્રમ છે. તો કેવું બધાને આવે અહીંયા પાલીતાણા આવે એટલે આશ્રમ બધા દર્શન કરવા આવજો. 12 જ્યોતિર્લિંગ છે. હા, જેના ભાગમાં હોય દર્શન કરે. હા, અહીંયા પ્રસાદી આપે છે ને. હા, પ્રસાદી આખા ગામને દર મંગળવારે પ્રસાદી આપે. હજી આ જ્યોતિર્લિંગ બાકી છે. 4 તો આ બાજુ છે. પાછળ જવું પડે દર્શન કરવા. નાથ મહાદેવ ભોળિયા છેલ્લો રહ્યું. અરે આમાં તો એવું બનાવ્યું, આ પર્વત બનાવ્યો તો આમાં પાણીમાં બધા પૈસા નાખો. કાચબાનો સ્વિમિંગ પુલ છે. શિવલિંગ મૂકે અને બધા પગે લાગે ને પૈસા ને એવું નાખે, સિક્કા નાખે. કોને નક્કી આપણે માળા કરી? હા, ના એવું ન હોય. શું લીધું સર? આકડાની માળા બનાવવાની છે હનુમાનજી મહારાજની. કાલ આપણે જવું છે ને આંબળી. જય ગણેશાય નમઃ. જય ગણેશાય નમઃ. ઓમ શ્રી હનુમંતાય નમઃ. આ બધું હા, આ બધો મેળો પણ બધું વેચવા પાણી પૂરી માવા ને કટલેરી વાળા કેવો બધા ને મેળો ભરાય છે. આ તે મેળો શું હોય? આ બધા કટલું મેજની મણા હમાતું ન હોય. રગડોળ ને બધું આવે. હા, બધું હોય. જો આ કેટ પણ એના ખૂણા બધી ભર્યું. તો પનોતી છે ને, જો કેટ પનોતી છે ને પગમાં. હા, છે ને દાદાના પગમાં. રોડ છે સારો કે આવો કયો હોત તો આપણે કદી દો. આ નાની માળ થી આવવાનો રસ્તો છે. કૈલાશ ટેકરી, ધોકાધાર, નાની માળ. આમથી દળન આમ ડબરાળું, નાની માળ, ભેટી, સંજળું, મોટા જાળિયા, નાના જાળિયા, દેદડું,
ક્યાંય ને ક્યાંય મમ્મી એમ કે છે હામાં રોડે મેળો ભરાય છે ચકડોળ ને બધું હોય અહીંયા. બધું હોય. તો શિવરાત્રીમાં હોય. શિવરાત્રી જો ચકલા ઉપર ક્યાં જાય છે પાછા આવે ચમલી છે જો. ઝીણી ચકલી છે હો મમ્મી. નું કામ ચાલુ જ છે હજી તમે જોઈ શકો છો. કૈલાસ ટેકરી નાની માળ ગામ. કૈલાસ ટેકરી નાની મારા ગામ ગાય માતાને વિચારવી. આવા સાસુમાં છે અમે લાવ્યા છે દર્શન કરવા. ખોડિયાર માનું સાક્ષાત સ્વરૂપાએ બિરાજમાન છે. હા. ખબર તો પડી છે ને આપણે આવ્યા છીએ. કેટલા બધા શીખલા બોલા. ધૂળ ઉડાડે. ચકલા બધા છે અને બધા લગન ગીત ગાય છે. એની નાતમાં લગન છે. લગન ના ગીત ગાય છે જૂના ગીત. ધૂનવાળી ચૂલ છે માં રસોઈ બનાવે પ્રસાદી. શિવરાત્રી નું આયોજન હોય ને તો એ મોટા પાયે હોય. પ્રસાદી લેવા આવ્યું છે આશ્રમમાં. બસ દર મંગળવાર આ ભોજનાલય છે. અહીંયા પ્રસાદી બને છે. અડધે પડખેના તમામ ગામના લોકો અહીંયા પ્રસાદી લેવા આવે છે. તમે પણ જરૂર ને જરૂર આવજો અહીંયા પ્રસાદી લે. બહુ મસ્ત પ્રસાદી બનાવે. દર મંગળવારે પ્રસાદી હોય છે. હવે ઘરે જવા દેવી છીએ દેદડા. અહીંથી ઘરે જવાનો રસ્તો છે હવે. હવે હાલો ઘરે ઓન જવાય દેદડા. મમ્મી આ કેવા ફૂલ છે? ગલ જેવા છે. આ તો જાસૂદ. ચંપો નથી. આ જાસૂદના ફૂલ છે. ચંપો કહેવાય. હા ચંપો છે. એની સુગંધ આવે છે થોડી થોડી. અને આ કારેલાના વેલા છે. હા. શ્રી વિજયગીરી બાપુ નો આશ્રમ છે. આ તુરિયાના વેલા છે. સાથે કારેલાના વેલા છે. પપૈયા છે. આ પપૈયા છે અને જાસૂદ. અંદર શું છે? મોરગલ છે. આ બધા ફૂલ જ છે. આ જે 12 ફૂલ છે ને એ જ ફૂલ છે. ગલનો બગીચો. ગલનો બગીચો છે. સુપર આશ્રમ છે. મસ્ત મન શાંત પડી જાય આવી. ગૌશાળા છે પણ એમાં અંધારું છે એટલે બહુ દેખાતું નથી. નકર ગાય માતાનું દર્શન કરાવે. આશ્રમમાં થોડુંક રહેવાય છે. રાત પડી ગઈ છે. નકર રોકાઈ જાય આશ્રમમાં. તો હારું ઊંધા કરતા જય બાદ જ્યોતિર્લિંગની આરતી ઉતારે ને આપણે આરતી નું દર્શન કરતા જઈએ ને પછી જાવ ઘરે. હા એમ. ચાલો ઘરે વૈયા જાય. હાલો જય ભોલેનાથ. હા જય વિજયગીરી બાપા.